છું ને આ પીછોડાને હું આવી રીતે અહીંયા પધરાવી આમ જો આ પદ્ધતિથી હું હલકું શું લગાવું, ઉપરથી દેખાય હલકું શું નીચે વયું જાય, તેથી આ બેઉમાં આપણે ઉપયોગ લઈ શકીએ. પછી આ પીછોડાને હું અહીંયાથી આવી રીતે ફોલ્ડ કરી દઉં છું. આવી રીતે જો આમ તમે ચાહો તો બે ભાગના જે પીછોડા બતાડ્યા એવી રીતે પણ ધરાવી શકો ને આવી રીતે પણ ધરાવી શકો, જેમ તમને પ્રભુ પ્રેરણા કરે ને જેમ તમારા ત્યાં અનુકૂળતા હોય. પછી આ જે બીજો જે ફ્લેપ છે તેને હું અહીંયા જો મારો હાથ અહીંયાથી એને ધક્કો મારું છું. અહીંયાથી આને હું આવી રીતે ધક્કો મારું છું અને આ પદ્ધતિથી હું આ પીછોડાનો આ ભાગને હું સવારી લઉં છું. બહુ જ સરળ છે, માત્ર તમારે પ્રેક્ટિસની જરૂરત છે. શ્રીજી બાવાના ઘણા બધા આપણે અહીંયા ખેલતા ચિત્રજીને બધા બિરાજતા હોય એના પર નાના વસ્ત્રથી તમે એકવાર પ્રેક્ટિસ કરજો, કેમ કે મૂળ સ્વરૂપ ઉપર પ્રેક્ટિસ નહીં થઈ શકે. તેથી ખેલતા કોઈ પણ ચિત્રજીમાં તમે એકવાર પ્રેક્ટિસ કરશો તો બહુ જ સરળતાથી તમને પીછોડાનો ક્રમ ધરતા, વસ્ત્રોના ક્રમ ધરતા તમને આવડી પણ જશે. જરાય આમાં અઘરું નથી, જરાય એટલે જરાય અઘરું નથી. માત્ર ખાલી આ હાથની ફાવટનો ખેલ છે આખો, અને ભગવત કૃપાનો ખેલ છે. જો ભગવત કૃપા હશે તો આપણે આરામથી અને બહુ આનંદપૂર્વક આપણે આની અંદર આ સેવા કરી શકશું. જોઈ લો, આ પદ્ધતિથી આપશ્રીને પીછોડા ધરાવ્યા છે. તો આપશ્રી જેમ થાળા સ્વરૂપને ધરાય એ જ પદ્ધતિથી પીછોડા ધરાશે. એમાં પણ કશો કોઈ વાર લાગશે નહીં. અને પછી આપણે આવી જ રીતે જે હરનુપુર જે છે તે આપણે આવી જ રીતે ધરાવી દઈશું આપશ્રીને પણ. હવે આપણે આમાં થોડોસો મધ્યમ પ્રગતો શૃંગાર કરવાનો પ્રયત્ન કરીએ. ધીરે ધીરે આપણે આવી રીતે જેમ મેં કીધેલું કે ઉપર સુધીમાં મોતી તો નહીં જ જાય કોઈ પણ ઠાળા સ્વરૂપના ક્રમમાં. તોથી શું થશે કે ઉપર ભીડ નહીં થાય અને શિંગાર ધરાવવામાં પણ એક સુઘાટ આનંદ આવશે. આપણે તો એકદમ નીટલી અને એકદમ સિસ્ટમેટિકલી આપણે જો તમે ઉપર મેં મોતી નથી લીધા, ધીરે ધીરે જ હું આગળ વધી રહ્યો છું જેથી તમને પણ આમાં ખ્યાલ આવતો જાય. જો આ પદ્ધતિથી આપણે દઈ રહ્યું છે. હવે હું એના ઉપર આપણે આવી રીતે
આના ઉપર હું આવી રીતે આસ, જો ઘણીવાર થોડા પડછિયા લાંબા હોય ને તો તમે આવી રીતે મસ્તક ઉપર પણ આને આવી રીતે લઈ પાગની પાછળ તમે પધરાવડાવી શકો છો. આપણો મધ્યમ પડતો શૃંગાર જે છે તે થઈ રહ્યો છે. એટલે આપણે એમાં આપશ્રીના શ્રી ગૂંઠણ સુધીનો જ શૃંગારનો આગ્રહ રાખશું આ ધરવાનો. આમાં મેં નાની કંઠાવરણ લઈ લીધી ચોકી વગરની. ને આની અંદર આપણે ગોલ ઘુમાવદાર કતરો ધરાવવાનો આગ્રહ રાખીશું, કેમ કે પાગનો શૃંગાર છે તો આપણે આની અંદર આવી રીતનો મોતીનો કતરો લઈ જઈશું. હું એક એક શૃંગાર એટલે બધા લઈ રહ્યો છું જેથી કરીને આપણે અલગ અલગ વિભિન્નતાઓ પણ આમાં આપણે જોવા મળી જાય. અને હું આમાં એક અલકાવલી ધરવાનો પણ એક નાનો આગ્રહ રાખું છું, જોઈએ આપશ્રી ધરી શકે છે કે નહીં. આવી રીતની આપણી અલકાવલી જે છે તેને આપણે આ પદ્ધતિથી આપણે આ દઈરા છે. એના ઉપર આપણે આવી રીતે આ 7 મોતીના કર્ણફૂલ લઈશું. પડાનો આપણે આગળ જોયેલો એટલે હરેકમાં આપણે એક વિભિન્નતાઓ પણ જોવાના આનંદ આવે અને આઈડિયા પણ આવે કે આપણે કેવી રીતે કયો શૃંગાર ક્યાં બેસાડીએ છીએ આ બધા પડછિયાના ઉપર. તેથી આ પડછિયાના દર્શન મિનિમલ થઈ જાય. હું એમ નથી કહેતો કે નહીં થાય, પણ મિનિમમ થઈ જશે આવી રીતે. ગોળ પાક આપણે લીધી છે આમાં, અને એ જ પદ્ધતિથી આપણે આમાં ડુલરી પણ જોઈ લઈશું. ડુલરી માટે પણ આપણે આવી જ રીતે પાગની પહેલાં તો લર ધરાવી દેવી પડશે. આમ
આમાં એક બીજો વિશેષ આગ્રહ હું કરી રહ્યો તો તમને હું એક આ દર્શન કરાવી દઉં. ઘણીવાર અમારી પાસે આ સંભવ હોય તો જ હું પણ કરું છું, ન હોય તો હું આને આગ્રહ નથી રાખતો. આવી રીતે ઝીણી ઝીણી ઘણીવાર મને માલતીની કે ટગરની આવી રીતે કલીઓ મળી જાય છે. તો હું અગર જો સંભવ હોય ને સમયનો અવકાશ હોય તો હું આજે મોતીના જોરાની જગ્યા પર હું આ પણ ધરાવું, તો એ પણ હું તમને જોઉં કેવી રીતે ધરાવી રહ્યા છે એ બતાવી દઉં. એ આપણે આવી રીતે વાટના લઈ એની હલકી સી દાંડી રાખી છે, એના ઉપર આપણે આવી રીતે ગોળ લપેટો કરી લઈશું. ધ્યાન રહી કે આપણે ફૂલને બહુ સ્પર્શશું નહીં, જેથી કરીને એનો રસ આમાં ના છૂટી જાય, કેમ કે રસ છૂટી જશે તો આ ધરવાનો આનંદ નહીં આવે. આપણે આવી રીતે જો, અને પછી આ જે છોગા જે છે એ છોગાના સ્વરૂપે હું ડાયરેક્ટ જ આપશ્રીના અહીંયા મસ્તક પર આવી રીતે પધરાવી દઈશ. બહુ જ સરળ છે. જો ઘણીવાર તમારા ગાર્ડનમાં આ વેચાતા નહીં મળે એટલે મહેરબાની કરીને ગોતવા નહીં જતા. તમારા સોસાયટીના, તમારા બેકયાર્ડના ગાર્ડનમાં જ બહુ સહજતાથી તમને આ બધી કળીઓ પ્રાપ્ત થઈ જશે. તો હું આપણે જે મોતીના ધર્યા હતા ને એની જગ્યાએ મેં આવી રીતે આ ટગરની કળીના કેવી રીતે જોરા જેને કહેવાય તે ધરાવડાવી દીધા છે. ઘણી બધી વાર લોકો લૂમના પડછિયા જેવી રીતે આવા ભગવત સ્વરૂપ હોય તો નાના કરી નાખે છે, પણ જો નાના ના કરતા તમે આવી રીતે ધરાવશો ને તો ટકીને પણ રહેશે અને લૂમ ઉપર લગાવ પણ નહીં લાગે, જેથી તેઓ અનુરાગી નહીં બની જાય અને તેઓ એકદમ સુંદરતાથી પ્રભુને ધરાવવા યોગ્ય બિરાજશે. આ પદ્ધતિથી આજે આખા શિંગાર થયા. એકવાર આપણે એમાં પણ તમને હું વેણુજીને ધરાવડાવી દઉં એટલે તમને ભારી શિંગારમાં પણ હલકા શિંગાર હતા તો ધરાવી દીધા, ભારી શિંગારમાં કેવી રીતે ધરાશે એ પણ તમે જોઈ લો. અને એની માટે આપણે શું કરશું, આવી પતલી વાટ જ લેવાની છે અને અહીંયા આગળથી ચપટી કરવાની, આને અહીંયાથી પાછળથી પતલો જ ભાગ રાખવાનો, જેથી અહીંયા જવાનો અવકાશ મળી જાય આપણે. અને એ આવી રીતે પધરાવડાવી દો. પધરાવ્યા બાદ જેમ તમે ઓલા ધરતા હતા એ જ પદ્ધતિથી પહેલાં હું કમળની છડીઓ ધરાવી દઈશ આપશ્રીને. ચાહો તો તમે ભલે આમાં એક જ ધરાવો, ચાહો તો ભલે તમે 2 ધરાવો, જેમ તમને ભગવત પ્રેરણા થાય તે તમે એવી રીતે ધરાવો. આ ધરાવ્યા બાદ છે કે એક વસ્તુ છે કે આ ધરાવ્યા બાદ આ બધો જ જે ક્રમ ધરાવશું તે બહુ ઇઝી થઈ જશે આપણો, ને ઠાકોરજી કૃપાથી સહજતાથી આ ધરાઈ પણ જશે. એકવાર ફરીથી પૂર્ણ દર્શન કરી લો, પછી આપણે બીજા આ શિંગારવાળા કરીને, કેમકે મારી પાસે એક જ ચિત્ર ભગવત સ્વરૂપ છે જે હું તમને ડેમોન્સ્ટ્રેશન માટે બતાવી શકું છું, પણ એટલી માટે એક જ છે એટલે મારે ઘડી વડા કરીને જ આ તમને દર્શન કરાવવા પડશે બીજાના.